નમસ્કાર દોસ્તો, હું પ્રવીણ તડવી અને મહેન્દ્ર તડવી અત્યારે ઉપસ્થિત છીએ ગામ સમારિયા, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. એક લકવાના જે પેશન્ટ હતા એમને આપણી વિશ્વમ આયુર્વેદની પ્રોડક્ટ આપી અને એમને જે રિઝલ્ટ છે એ જોવા માટે આજે અમે આવ્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો સમારિયા ગામમાં અમે અત્યારે એક લકવાના જે પેશન્ટ છે કનુભાઈ ઉક્કડભાઈ તડવી, જે આપણી સમક્ષ અહીંયા બેઠેલા દેખાય છે. સાથે છે મારા પરમ મિત્ર મહેન્દ્ર તડવી, જે વિશ્વમ આયુર્વેદના લીડર છે, અને સાથે કનુભાઈના મિસિસ છે બેન પણ અહીંયા બેઠેલા છે. એમને આજથી 5 મહિના પહેલાં પેરાલિસિસ લકવાનો એટેક આવ્યો અને અચાનક બાઇક પરથી પડી ગયા અને બિલકુલ હાલત ખરાબ હતી. એમના શબ્દોમાં આપણે સાંભળીશું કે એમની સ્થિતિ કેવી હતી, એ કેવી રીતે એમના કામો કરતા હતા, શું છે. કનુભાઈ, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને જ્યારે લકવાનો એટેક આવ્યો તો તમારી સ્થિતિ કેવી હતી? તમે કેવી પરિસ્થિતિમાં હતા? પરિસ્થિતિ એટલે બિલકુલ ખરાબ. આ ખાટલામાંથી બેઠો થવું હોય તો 2 જણ બેઠો કરવું પડે. અચ્છા, 2 જણ બેઠા કરવું પડે. હા. ચાલવું હોય તો? ચાલવું હોય તો 4 થી 5 જણ જોઈએ. બહાર જવું હોય તો કેવું, શું કરતા હતા? બહાર જવું હોય તો ઉચકી લેજો પડે. ઉંચકીને? અચ્છા. પછી કઈ અત્યારે કેવી સ્થિતિ છે?